સુરત વિશાલનગર ખાતે આવેલ જલક્રાંતિ મેદાનમાં સુરત સગર સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ 2016 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 8 ટીમ ઉપસ્થિત રહી હતી। સુરત, અમદાવાદ, મુંબઈ, સાવરકુંડલા અને મહુવાની થઈને કુલ 8 ટીમે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં ખેલાડીઓનો જુસ્સો વધારવા માટે મોટી સંખ્યામાં સમાજના યુવાનો, વડીલો સહિત મહિલાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તો જોઈએ આ એક રિપોર્ટ। સુરત સગર સમાજ દ્વારા છેલ્લા 2-3 વર્ષથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુરત, અમદાવાદ, મુંબઈ, સાવરકુંડલા અને મહુવાની 8 ટીમ ઉપસ્થિત રહી હતી। સુરતથી સુરત રિયલ ડાયમંડ અને સુરત સગર સમાજની 2 ટીમ, અમદાવાદથી દાસારામ 11 અને રાઠોડ રેવેલની 2 ટીમ, જ્યારે મુંબઈથી મલાડ 11 અને ધ સ્કોર્પિયનની 2 ટીમ ઉપસ્થિત રહી હતી। ઉપરાંત સાવરકુંડલાની એસકે 11 અને મહુવાની મહુવા 11 મળીને કુલ 8 ટીમે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। ખાસ કરીને જોઈએ તો આ આયોજન સમાજના દરેક લોકો મળે, એકતા સ્થપાય અને યુવાનોમાં સમાજ માટે કંઈક કરવાની, આગળ લાવવાની જાગૃતિ આવે તે માટેનું આવું સરસ આયોજન કરવામાં આવ્યું હતું। ખેલાડીઓનો જુસ્સો વધારવા માટે મુંબઈ, અમદાવાદ સહિતથી લોકો સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા। મહિલાઓએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સમાજના યુવાન ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો, જેમાં અંતે સુરત સગર સમાજની ટીમ વિજેતા થઈ હતી અને વિજેતા ટીમને ટ્રોફી વિતરણ કરી સન્માનિત કરાયા હતા। ક્રિકેટ દ્વારા સમાજમાં એકતા સ્થપાય તે માટે આવું આયોજન કરવું એ ખૂબ જ પ્રશંસનીય કહી શકાય। રિવાજો જે હટાવવા જોઈએ એના માટે બીજું શું કરી શકાય? ઘણું છે કરવા માટે, પણ ક્રિકેટ જે એવી વસ્તુ છે કે છોકરા બધા એકબીજાના રિલેશનમાં બધાને ગમતી વસ્તુ છે અને આ તો મને કનેક્ટ સુરતમાં જે રીતે ક્રિકેટનું આયોજન થાય છે તેવું સૌરાષ્ટ્રમાં થાય છે અને એવું કોઈ દિવસ નથી, પણ મને એવું લાગે છે કે આવું આયોજન કરવાની જરૂર છે, તેથી જે લોકો જે કામ પાછળ રહી ગયા છે તે આગળ આવે છે। તમને કેવું લાગી રહ્યું છે? આપણે સમાજની એકતા વધારવા માટે આયોજન કર્યું છે, જેથી આપણે બધા ભાઈઓ ભેગા થઈ સમાજની પ્રગતિ આગળ કરીએ અને આપણે બધા એકતા થઈએ એટલે એકબીજાને ઓળખાણ વધે, જાણ પહેચાન વધે અને આપણી એકતા વધે અને આપણા સમાજનું નામ આગળ આવે એ માટે આ ટુર્નામેન્ટનું આપણે આયોજન કરવી જોઈએ। અને આપણે બહાર ગામથી બધી ટીમોને એટલે જ બોલાવીએ છીએ કે ભાઈ આપણે એકબીજાને મળીએ, હળી મળીને રહીએ તો આપણું આયોજન આગળ વધે અને આપણી એકતા વધે, આપણે એકબીજાને ઓળખીએ, આપણા સમાજનું કામ સારું વધે એ માટે આપણે આયોજન કરીએ છીએ। સમાજ આવા નવા આયોજન કરીને એક થવા માગે છે, એટલે સમાજ આવા આયોજન કરે છે। સમાજમાં આપણે એકતાની ખૂબ જરૂર હોય, ગમે તે સમાજ હોય તેની પ્રગતિ માટે સમાજની એકતા જરૂરી છે, એટલે આપણે આ ટુર્નામેન્ટ આયોજન કરીને આપણી એકતા બતાવવા માગીએ છીએ કે અમારા સમાજમાં હજી પણ એકતા છે અને અમે હજી આવા બીજા ઘણા બધા આયોજન કરીને સમાજની એકતાને આગળ વધારીશું, સમાજ માટે સારા કામો કરીશું અને આર્થિક રીતે અને બધી રીતે સમાજને મજબૂત કરવાની કોશિશ કરીશું। એમાં શું છે કે આ બધી નાની ટીમ છે એ જોવે અને હિસાબથી આ લોકો આગળ વધવા માંગે, બરોબર? એટલે બધાય મોટાનું આયોજનથી બધા કેટલા સમયથી આયોજન કરવામાં આવે છે? 2 વર્ષ કરી છે આયોજન। મારે આપણે બધા જાણવું છે, આવું 7 થી 5 વર્ષમાં થાય છે, નોકા જગ્યાએ થાય છે, મુંબઈ થાય, અમદાવાદ થાય, બધી જગ્યાએ થાય છે। ખાસ કરીને મારે હજુ પણ એક પ્રશ્ન છે કે અમારી જેનીબેન સગર અમારી એડિટર છે ચેનલની, અને માધ્યમથી હું આપની સાથે વાત કરવાનો શરૂ કરતા પહેલાં